લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો ઝટકો, ભાજપમાં શરૂ થયો ભરતી મેળો, જોડાયા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિનાઓ બાકી છે, ત્યારે ગુજરાત ભાજપમાં ભરતીની મોસમ આવી ગઈ છે। પક્ષ પલટાની સિઝનમાં ભાજપમાં જાણે ભરતીનો મેળો શરૂ થયો છે। કોંગ્રેસમાંથી હકાલપટ્ટી થયેલા કોંગ્રેસના નેતા અર્જુન ખાટરિયાએ કાર્યકરો સાથે કેસરિયા કર્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા। આ ઉપરાંત રાજકોટ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના 5 સભ્યો, ગોંડલ તાલુકા પંચાયતના કોંગ્રેસના 1 સભ્ય, સહકારી મંડળીઓના 15 સભ્યો, પડદરી ધોરાજી તાલુકા પંચાયતના 4 સભ્ય, કોટડા સાંગાણી તાલુકા સંઘના ચેરમેન, કોટડા સાંગાણી તાલુકા સંઘના ડિરેક્ટર, રાજકોટ દૂધ ડેરીના ડિરેક્ટર, રાજકોટ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર સહિત નેતાઓએ ભાજપનો ખેસ પહેર્યો હતો। બીજી તરફ વડોદરાના વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે છે, તો સાવલી કોંગ્રેસના નેતાઓને લાગી રામના નામની લગ્ન। વડોદરાના સાવલીમાં કોંગ્રેસમાંથી 1500 કાર્યકરો કેસરીઓ કરશે। સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદાર અને ભાજપના કામથી ખુશ થઈ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાશે। અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના કામથી પ્રભાવિત થઈ કોંગ્રેસને રામ રામ કહ્યા છે।